أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم اللهم عجل لوليك الفرج. हज़रत अमीरुल मोमिनीन अली इब्न अबी तालिब अलैहिस्सलातु वस्सलाम નહજુલ બલાગાની અંદર હિકમત નંબર 187માં ઇરશાદ ફરમાવે છે કે દુનિયાથી જલ્દી જવાનું છે. ઇમામ અલી અલૈહિસ્સલામ આ હિકમતમાં દુનિયાની બેવફાઈ અને જલ્દી પસાર થવા તરફ ઇશારો કરી રહ્યા છે. દુનિયા એટલી જલ્દી પસાર થાય છે કે બાળકો જવાન અને જવાનો બુઢા થઈ જાય છે અને એ બુઢા કબર સુધી પહોંચી જાય છે. રાજા મહારાજા હોય કે વિશાળ અને મોટા સત્તાના માલિક હોય, બધું જ ક્યારે ખતમ થઈ જાય છે તે ખબર પણ પડતી નથી. હોશિયાર માણસ આવી બેવફા દુનિયાથી દિલ નથી લગાવતો અને ક્યારેય ગાફિલ નથી રહેતો. કુરઆને મજીદમાં દુનિયાની જિંદગીની મિસાલ આ રીતે આપવામાં આવી છે. જેવી રીતે આસમાનથી પાણી વરસે પછી જમીન ઉપર ઘાસ અને વનસ્પતિ ઉગે છે, અમુક સમય પછી તે સુકાઈ જાય છે અને પછી હવા તેને ચારો તરફ ફેલાવી દે છે અને અલ્લાહ દરેક વસ્તુ ઉપર શક્તિ ધરાવે છે. સૂરે કહેફ આયત નંબર 45. આ આયતમાં છે કે દરેક વસ્તુનો અંત હોય છે અને એવી ખતમ થાય છે કે તેમનું નામો નિશાન પણ બાકી નથી રહેતું. દુનિયાની મોટી ઉંમર છતાં પણ જો આખેરતથી સરખાવવામાં આવે તો બહુ જ ઓછી લાગે છે. કયામતના દિવસે ગુનેગારને પૂછવામાં આવશે કે જમીન ઉપર કેટલું રહ્યા, તો ગુનેગારો કહેશે કે એક દિવસ યા એનાથી પણ ઓછું. હા, તમે ઓછું રોકાણા છો. કાશ કે તમે ત્યારે સમજી લીધા હોત. શું તમે એમ તેમ સમજ્યા હતા કે અમે તમને બેકાર પેદા કર્યા છે અને પાછા અમારી તરફ નહીં આવો? સૂરે મોમિનૂન આયત નંબર 112 થી 115. આ આયતો અને બીજી હદીસોથી આપણને જાણવા મળે છે કે અસલી રહેઠાણ આપણું આ દુનિયા નથી, બલકે અહીંયા રહીને અલ્લાહની પૈરવી કરી ને આખેરતમાં પહોંચવાનું છે. આ દુનિયા પલભરથી વધારે નથી. હઝરત રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ફરમાવે છે કે દુનિયા પલભરની છે, તેને ખુદાના હુકમ પ્રમાણે પૂરી કરો. ઇમામ ઝૈનુલ આબિદીન અલૈહિસ્સલાતુ વસ્સલામ આ દુનિયા વિશે ફરમાવે છે કે સૂર્ય જે જગ્યા ઉપર રોશની ફેલાવે છે એટલે પૂરી દુનિયા તે પૂર્વ અને પશ્ચિમ, દરિયા, જંગલ અને પહાડો ઉપર હોય છે. તે બધું જ અલ્લાહના દોસ્તોના નજદીક એક પસાર થવાવાળા છાયાથી વધારે બીજું કંઈ નથી. છાયણો જ્યારે સાંજે હોય છે, જલ્દીથી ખતમ થઈ જાય છે. દુનિયાની ઉંમર પણ એ મુજબ જલ્દીથી ખતમ થઈ જવાવાળી છે. બધા જાણે છે કે દુનિયા બેવફા છે, પસાર થવાવાળી છે. દુનિયામાં કોઈ બાકી રહેવાવાળું નથી. તે છતાં લોકો આ દુનિયા માટે એવી રીતે મહેનત કરે છે કે જાણે હંમેશા રહેવાનું હોય, અને આખેરત જ્યાં હંમેશા રહેવાનું છે તેના માટે મહેનત જ નથી કરતા, અથવા જેટલી કરવી જોઈએ એટલી નથી કરતા. શા માટે? એક મોટું કારણ છે કે જેવું આખેરત ઉપર યકીન હોવું જોઈએ એવું યકીન નથી, અને જો યકીન હોય તો પછી આ ગફલતમાં શા માટે? અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદિન વ આલિ મુહમ્મદ وعجل فرجهم. From Fountain of Ahlul Bayt alayhimus salam.